હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેજો. અમે પણ મજામાં છીએ ને બધાને રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો બધા હાજર નરવા રહે એવી શુભેચ્છા આપું છું. તો જો આપણે ફેમિલી બધા એક સાથે ક્યાં જઈએ છે મિત્ર, તમને બધાને આગળ આગળ કહેતા જશો અમે ક્યાં જઈએ છીએ. તો જો આપણે બધા તૈયાર થઈને જઈએ છીએ, નીકળી ગયા છીએ ને અહીંયા ટોલ નાકું આવેલું છે, જો તમે જોઈ શકો છો. ને આ ટોલ નાકું ક્યાં આવેલું છે, કઈ જગ્યાએ આવેલું છે ખબર તો કોમેન્ટ કરજો. તો આ રસ્તો હાઈવે રોડ છે ને આ તળાજા વાળો ને આમ ભાવનગર જાય એ રસ્તો છે. ઉપર વાદળા થઈ ગયા છે ને વરસાદની આગાહી છે. આમ તો સાંજે થોડીક વીજળી બહુ થતી હતી. હવે અમે નીકળી ગયા છે. કઈ તરફ જાય છે તમને અમારા વ્લોગમાં જોયા કરજો અને બન્યા રહેજો. આપણે રસ્તામાં જતા હતા, આપણને એક મંદિર મળ્યું છે તો આપણે ત્યાં દર્શન કરવા જતા જઈએ. તો અહીંયા જો ધામ અંબાજી ધામ આવેલું છે, સરસ મજાનું મંદિર છે. જો અમે અહીંયા દર્શન કરવા જઈએ છીએ. તમને ત્યાં મંદિરના માતાજીના પણ દર્શન કરાવીશ ને તમને આ મંદિર પણ બતાવીશ કેવું મંદિર છે, ત્યાં ક્યાં આવેલું છે એ બધું. દર્શનનો સમય સવારે 7 થી 12, સાંજે 4 થી 7 સુધીનો છે. તો આપણે જો અહીંયા હાઈવે રોડ છે તમે જોઈ શકો છો અને સામે ડુંગર પણ દેખાય છે. તો જો અહીંયા એક કંપની આવેલી છે તમે જોઈ શકો છો. અહીંયા ટોલ ગેટનું બોર્ડ મારેલું, જો બોર્ડ મારેલું ત્યાં છે મારુતિનો શોરૂમ. હાલો તો આપણે મંદિર તરફ જઈએ. કા તો જો અહીં કાંક મંદિર છે, અહીં જો કાંક ફૂલ કેવા સરસ મજાના. કા આ મિત્રો તમને કોઈને ખબર હોય તો આ ફૂલના નામ ને આ કાંઈક ઝાડનું નામ છે, જરા કોમેન્ટ કરજો આવડતું હોય તો. ક્યાં જો નાળિયેરી સરસ મજાનું છે. અહીં હનુમાનજીનું મંદિર છે બાજુમાં. ને અહીંયા જો અમે રિસ્કા ખાવા મીના જો લે હેલા. વાહ, મજા આવી ગઈ એમ તો કે જો થઈને ભારું હિસકા ખાય છે. હા, ફૂલ મોજ હો, કાંઈ ઘટે જ નહીં. બાકા ચીકી બોલાવે આમાં 3 ભારું હોય ને એટલે જો કાં નેન્સી બેન ને તો જાવ ને હિસકા લસર પટી જ દેખાય હોય ને. કાં મજા આવે તઈને ભારું? હા, તો તઈને ભારું થી. તો જો અહીં એક મેડીમાં મંદિર છે તમે જોઈ શકો છો. તમે પણ દર્શન કરી લો. જય મેડીમાં. જો તમે પણ દર્શન કરી લેજો મેડીમાના. સરસ મજાના દર્શન પણ થઈ જશે. જો ને અહીંયા આપણે દાદરો ચડવાનો છે, પગથિયા ત્યાં મંદિર આવેલું છે ને અહીંયા એક ભૈરવ દાદાની મૂર્તિ પણ છે તમે જોઈ શકો છો. એના પણ તમે દર્શન કરી લો. ને અહીંયા જો બે બાજુ અહીંયા છે હનુમાન દાદાની મૂર્તિ તમે જોઈ શકો છો. ને અહીંયા ગણપત દાદાની મૂર્તિ છે. હવે આપણે છે ને પગથિયા ચડવાના છે. ચડો ચડો. ચાલો હું તમને મંદિર તરફ લઈ જાઉં. ગણે છે કેટલા પગથિયા છે. તો અહીંયા શર્માળિયા દાદા પણ બેઠા છે તમે જોઈ શકો છો. જો ત્યાં રાંદલમાં લાગે છે. જય રાંદલમાં. કેટલા પગથિયા છે? 19, 20, 21, 23, હા 28 પગથિયા છે. હે તો જા અહીંથી નજારો કેવો દેખાય છે. અરે વાહ, જોરદાર હો, સરસ મજાનું. તો જો તો અહીં જો ડંકો છે. તો અહીંયા તાળું મારેલું છે. તમને આમથી દર્શન કરાવું. તમે જોઈ શકો છો અંબેમાં છે. તમે પણ દર્શન કરી લો. જો અહીંયા છે મહાકાળીમાં. જો તો અહીંયા ખોડિયારમાં છે. બહુ સરસ મજાના માતાજીને શણગારવામાં આવેલા છે. સરસ મજાનો અહીં નજારો છે. તમે દર્શન કરી લીધા, મેં પણ દર્શન કરી લીધા. આ બાજુનો ખેતરો ના કેટલું સરસ ને વાદળા તો જો વરસાદી માહોલ થઈ ગયો. સાંજે તો વરસાદ તો આમ બહુ નતો આવ્યો પણ વીજળી કેટલી બધી થતી હતી. કોને કોને વીજળી ને વરસાદ આવ્યો જરા કોમેન્ટ કરી દેજો. એવો કંઈક નજારો છે ને. હવે છે ને અમે જઈએ છીએ અમે તળાજા તરફ ને અમારા વ્લોગમાં બન્યા રહેજો. તમને આગળ પણ નવું નવું બતાવતા રહેશું. મિત્ર આ એક સંપો છે ને કેવા કલરના ફૂલ આવ્યા છો, ગુલાબી કલરના. આમાં 2 કલરમાં હોય છે. જો અહીંયા વ્હાઈટ કલરના છે તમે જોઈ શકો છો. આમ હરખા જ લાગે પણ અલગ અલગ ફૂલ આવે. જો તો અહીંયા જો ઢોરા આ છે ડુંગર છે ને અહીંયા બાજુમાં એક મંદિર આવેલું છે. આપણે જોઈએ કયું મંદિર છે. કા તો કયું મંદિર છે? અંબિકેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. હાલો તમને પણ દર્શન કરાવી લઈએ. અહીં તુલસી માના પણ પહેલા દર્શન કરી લો તમે. અહીં જો નાનું એવું છે પણ સરસ મજાનું મંદિર છે. અંબિકેશ્વર મહાદેવનું મંદિર પણ અહીંયા આવેલું છે. તો તમે પણ દર્શન કરી લો મિત્રો. તમે પણ દર્શન કરી લો ને અહીંયા કોણ કોણ આવ્યું જરા કોમેન્ટ કરી દેજો. ને અહીંયા એક ફળ આવેલું છે તો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. અને શું કહેવાય જો કયું ફળ કહેવાય? કંઈક મોસમ
મોસંબી જેવું છે પણ કંઈક નામ એનું અલગ હશે. તો તમને ખબર હોય ને તો કોમેન્ટ કરજો. તો એવું કાંઈક ફળ આવેલું છે ને ખબર હોય ને તમને કોમેન્ટ કરજો. તો આપણે અહીંયા દર્શન કરવા એ બાને દર્શન પણ થઈ ગયા ને તમને પણ કંઈક નવીનમાં જોવાય પણ મળે. તો જો આમ કેળાના વન તો જો તમે જોવો મિત્રો, આમ જો કેળાના વન કેટલા કેળા આવતા હશે. જો આ બાજુ તળિયું એટલે આમ દરખતા કેળા કરેલા છે. કેળાના વન છે હાઈવે રોડ ઉપર. તો જો મસ્ત મજાનો પુલ આવ્યો છે હો ગોળાએ. કેવો મસ્ત પુલ છે હો, કાંઈ ઘટે જ નહીં હો. અમારું ભાવનગર ભાવનગરમાં જો પુલ પણ કેટલા સરસ. એમાંથી ટ્રેક્ટરમાં કેવું ગીત વાગે છે હો. હાઈવે રોડ છે હો. આમ જો ટ્રક એનું વટી ગયું એમાં હું હોય મિત્રો કોમેન્ટ કરજો. હું ભરીને જાતું છે. હાઈવે રોડ છે હો, બહુ સરસ મજાનો ને મજા આવે એવો છે હો. જો આ બાજુ સાઈડ જો તમે ડુંગરનો નજારો અને નાળિયેરી નામ જોવો તો બાજુ જવાનું સાણંદર આ બાજુ. મેં પેલા બહુ અમે કપાવીને આવતા આ રસ્તે જવાનું જાય અંદર ગામ તરફ જવા માટે. ત્યાં અમે બહુ કપાવીને જતા પેલા હો. તો મિત્રો અહીંયા રસ્તામાં તમને છે ને અહીંયા અલંગના શું કે બોટ નાના નાના છે તમે જોઈ શકો છો. એ બધું આવેલું છે જો અહીંયા બધું વેચાય છે. આ અલંગની વસ્તુ છે બધા ખાડા કહેવાય મિત્રો. તમને ખબર હોય તો કોમેન્ટ કરવાનું શું કહેવાય. આ બધું એનો સામાન છે. દોડા ભૂંગળા બધું જો અહીંયા જો અમે પાઇપો ને એવું બધું છે. તો એ જો સામાન છે જો આ બધો ભાંગવામાં આવતો હશે ને કે વેચવામાં આવે. આ બધો આ મોટર ને એવું બધું છે. જો આ બોટ નો બધો સામાન છે અહીંયા. બધી મોટર ને એવું બધું આવે આમાં જો બધી. આમ જો તો જો છે ને અલંગ નો સામાન છે. હાલો તમને આગળ હું બતાવું. જોતા મશીન કેવા બધા અલગ અલગ જો આ બાજુ છે હો. બધા અલગ અલગ મશીન છે. બોટના વાયર ને બધું અલગ અલગ. અહીંયા જો આઈસરમાં સામાન ભરે બધો માલ એનો છે. આ હું આ ફાઈબર કેવાય છે જો એ બધો બોટનો સામાન જાય મળી રહે છે મિત્રો. ત્યાં છે ત્રાપજ બાજુ આવેલું છે. હવે છે ને આપણે શેત્રુંજીના પુલની માથે ચડવાનું છે. પહોંચી વાળા છે તો આ છે શેત્રુંજી નદી સામે છે અહીંયા બગીચો છે તો અમારા જા છોકરા બધા એક હિસકા ખાય ને ગોળ ગોળ ફરે. આમ જો હા મજા આવી ગઈ ને ધંધુ હે જો નેન્ચી શિવમ ને બધા હિસકો ખાયા છે. બગીચો ક્યાં આવેલો છે જરા ખબર હોય તો કોમેન્ટ કરીને કેજો હો મિત્રો. જો અહીંયા અમે છોકરાને ઘડીક વાર લઈને આવ્યા છીએ. અહીંયા જો તમે બોર્ડ મારેલું છે તમે જોઈ શકો છો. આપણે અહીંયા લઈને આવ્યા છે મને સંજુબેન ને પગે લગાડવા. આપણે ઉગતા પોરના મેળીમાં અહીંયા આવ્યા છીએ. અમારે જા ત્રણે ભારું હિસકા ખાય છે કેમ કે અમે ઓલી વખતે આવ્યા ને સંજુ ને હારે નહોતા લાવ્યા ત્યારે પગે લગાડવા લાવ્યા છે. તો જઈ પાછા અહીંયા હિસકા ને એવું ખાવા મહિના જો ત્રણે ભારું ક્યાં તો ફૂલ મોજ કરે હો ત્રણે ભારું. તો જો બગીચો પણ જોરદાર છે અહીંયા જો ને આપણે અહીંયા પાછા વૈઠા ત્યાં હું કાલો પગે લાગતા જાય તો ભાગમાં હોય ને પગે લાગીએ કે ચાલો હવે ઘરે ભાગવાનું છે પાછું. હાલો તો ખાઈ લ્યો ને હવે અમે નીકળી જઈએ પાછા ઘર તરફ. બહુ તડકો થઈ ગયો ને એટલે આપણે પિથલપુર પહોંચી ગયા છીએ. જો અહીંયા બોર્ડ આવેલું છે તમે જોઈ શકો છો. પિથલપુર પહોંચી ગયા છીએ આપણે ફાઇનલી મિત્રો. હવે અમે પિથલપુર પહોંચી ગયા છીએ ને હવે અહીંથી અમારે સીધું જવાનું છે અમારે જૂના રાજપરા. ચાલો હાલો જવા દો આ છે અમારો પિથલપુર વાળો રસ્તો છે. ગોપનાથ વાળો પિથલપુર ગામ છે. ગોપનાથ વાળો રસ્તો છે તમે જોઈ શકો છો. બધા પિથલપુરની શાક માર્કેટ અને પક્કાનું વેચાય છે. આ છે ને ગોપનાથ વાળો રસ્તો છે. અહીંથી ગોપનાથ જવાનું અને અમારો રાજપરાનો રસ્તો તમને આગળ જઈને બતાવું. આ છે અમારે જૂના રાજપરા જવા માટે રસ્તો સ્પેશિયલ. ત્યાં છે ગોપનાથ વાળો રસ્તો છે હો. અહીંથી જવાનું છે અમારે જૂના રાજપરા. આ છે શમશાન મોક્ષધામ તમે જોઈ શકો છો. જો અહીંયા અમારે શમશાન વાળાનું છે ને આ રસ્તો અમારો જૂના રાજપરા તરફ જાય છે મિત્રો. અમારા ગામ તરફનો રસ્તો એટલો સરસ બની ગયો છે. પેલા ખડા ખડિયા હતા પણ બહુ સરસ બની ગયો વિસ્તાર હવે અમારું ગામ હવે ટૂંક સમયમાં તમને ગેટ બતાવવામાં આવશે. મારે કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. અહીંયા રામાપીરનું મંદિર પણ આવી રહ્યું છે. સામે મંદિર છે ને રામાપીરનું. આ છે રામદેવ પીર મંદિર છે. આ છે ને સામે ગેટ છે જૂના રાજપરા તરફ જવાનું. અમારા ઘર તરફ જવાનું જવાનું છે અમારે ઘર તરફ. હવે પહોંચી ગયા છે ફાઇનલી. તો ફાઇનલી હવે અમે છે ને અમારા ગામમાં પહોંચી ગયા છે ને અમારા ઘર તરફ પણ અમને આવી જશું. તમે જોઈ લેજો. જો અમારું ઘર કંઈ આઘું નથી અહીંથી. અમારા સંજુબેનને જો વેકેશન કરાવી આવ્યા બધા ઘરે હોય એવા. જો હવે આવી ગયું છે અમારું ઘરેથી ફાઇનલી. તમે જોઈ શકો છો પહોંચી ગયા બધાને આપણા ઘરે. હું અમારો
ડેલો આવી ગયો છે ફાઇનલી. જો આ છે અમારો ડેલો અને અહીંયા છે અમારું ઘર. અમે આવી ગયા બધા કા. હલો નેન્સીબેન, ટાટા બાય બાય. ઘર આવી ગયું છે મિત્રો. હલો તો અમે ઘરે પહોંચી ગયા છે ને અમારો વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં ને તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.